મંગળવારે અંગારકી ચોથનો મહાપુણ્યશાળી યોગ હોય સુરતના પાલ પાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ યાગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 કલાકે ગણેશ યાગ શરૂ થશે અને સાંજે 4 કલાક બાદ તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। તદુપરાંત સાંજે 7 કલાકે મહાઆરતી અને રાત્રે 8 કલાકે સમૂહ હનુમાન ચાલીસા ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર સાથે વદ ચોથ આવે એટલે કે તેને અંગારકી ચોથ કહેવાય છે, જેને બીજા શબ્દોમાં સંકટ ચતુર્થી એટલે કે સંકટમાંથી મુક્ત કરવાવાળી ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે। સંકટ ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે। આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશજીની પૂજા કરે છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે અને ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે। દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। આ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત કરવામાં આવે છે। એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે। નીતિન મહેતાએ ઉમેર્યું કે ગણેશ ભગવાન બુદ્ધિના દેવતા છે। યુવાઓ ખાસ કરીને આગામી ફેબ્રુઆરી-માર્ચમાં જેમની પરીક્ષાઓ યોજાવાની છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભગવાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજીના દર્શન કરી સકારાત્મક વાઇબ્સની અનુભૂતિ સાથે પરીક્ષા આપતા હોય છે। जय गणेश। पाल हजीरा सूरत रोड हजीरा रोड स्थित श्री अन्नपूर्णा धाम में विराजमान श्री सिद्धिविनायक गणपति दादा जेनो आ पर्व अंगारकी चतुर्थी पर्व आज सवारथी ज मोटी संख्या में भक्तों आ दर्शन माटे अहींया पधारी रह्या छे। साथे साथे आज आ मंदिर ट्रस्ट द्वारा श्री गणेश यागનું आयोजन राखवामां આવ્યું છે, જેમાં 151 જેટલા કપલમાં श्री गणेश भक्तो आ यज्ञમાં જોડાયા છે। यज्ञની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે અને પૂર્ણાહુતિ પછી ભજન સંધ્યાનો કાર્યક્રમ અને સાંજે 7:30 કલાકે હનુમાન ચાલીસાનો આયોજન રાખવામાં આવ્યું છે। તો આપ સર્વ ભક્તજનોને પધારવા જાહેર આમંત્રણ છે। જય ગણેશ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।